भाई तेरे आईडी नाम बोलने हम फॉलो कर देंगे। हाँ जितेंद्र काजल ब्लॉग ये मेरा फ्रेंड है महाराष्ट्र यावंच लागतं गिरनार पर्वत. जय गिरनारी. ચાલો મિત્રો તમારું સ્વાગત છે એક નવો વ્લોગમાં. જો અત્યારે આપણે જવું છે ગિરનાર ચડવા અને જો અત્યારે બધા રૂમમાંથી એસી ગેસ કમ્પ્લીટ અને લગભગ 5:30 જેવું થઈ ગયું છે અને હવે જો વરસાદે લગભગ 4 વાગ્યાનો એક ધારો ચાલુ છે. જો આવટલી પડી છે પણ એક ગિરનાર ચડવાનો એક અનેરો આનંદ છે. હવે લાહો અમે લેવા આવી છીએ. જો આ બધા કમ્પ્લીટ થઈ ગયા છે, બસ ફૂલ તૈયારી છે. ને આ તો બહુ આમ ઉતાવળ કરે છે પણ જોવી કેટલો ઘાલે છે લાગતું નથી ઠીક પગી જાય એમ. હવે આગળ જોવી. ચાલો વિડીયોમાં જોડાઈ રહીજો, તમને આગળ દેખાડું. જો મિત્રો અત્યારે લગભગ 6 જેવું થઈ ગયું છે અને અમે ચડવાનું ચાલુ કરી દીધું છે. જે નથી પગી જશે ત્યાં પણ ચાલુ કર્યું છે ને અત્યારે અમે જોવો બધા જાદુ બની ગયા છે. જોવો જાદુ જોવા અમે ત્રણ જણા લઈ લીધા છે, કોટ પહેરી લીધા છે અને આ ચાલી છે ને એ મળ જ થયા છે. હવે આગળ ખબર કેવા સહન કરીએ કે જો આપણે ગિરનાર આસો દેખાય તારો તમને આગળ દેખાડ. જો ગિરનાર દેખાડ મળે છે 6 વાગે અમે ચડવાનું ચાલુ કરી દીધું છે ને બધા સાદુ જય गिरनारी. જો વરસાદ ચાલુ છે તમે જોઈ શકશો. જો આપણે પછી ગેટમાં આવ્યા છીએ. જો અંદર ગિરનાર ચડવામાં જો અહીંયા ચેક કરે છે, પ્લાસ્ટિક અંદર નહીં લઈ જવાનું એટલા માટે. જો અહીંયા જો અમે નાસ્તો લીધો તો એટલે કે એક જબલામ કરી નાખો. જો ચેક કરે છે અહીંયા. હા રાઘવ હા જો 300 પગથિયા ચડ્યા છે હજી. તાતા ચાલુ જ છે. જો તાતા બંધ થઈ ગયા, ગરમી થવા મળી છે. હવે કોટ કાઢવો પડશે નક્કી. ઉભો રહે, હાલે બોલ હાલ. હા જો આવડું અત્યારે બોલે છે, પછી હવે 500 પગથિયા થયા છે. આગળ જોવું કેટલું બોલે. તમે કે જગા જુઓ અત્યારે ધોધમાર વરસાદ આવે છે અને આને ખક નથી. આ કેમ કે મોબાઈલની કોથળીમાં છે એટલે આમ થોડુંક ઝાખું દેખાય પણ અત્યારે ધોધમાર વરસાદ આવે છે અને બહુ મજા આવે છે. ફૂલ એનર્જીમાં જો આ લિફ્ટ તમને દેખાતી હોય તો. અત્યારે અમે 2000 પગથિયા ચડી ગયા છીએ ને વરસાદ આ એનર્જી ફૂલ છે. આને આટલા મોટો ટાઈકો નથી ને અત્યારે તમે વાતાવરણ જુઓ એકદમ ગજબનું છે ને વરસાદ ધોધમાર આવે છે. બધા પડી ગયા ફૂલ એનર્જી. તમને હાલો નીચેનો નજારો દેખાડું. જો આ નજારો તો હજી તો જુનાગઢ દેખાય છે એટલે ભવનાથ તળેટી. જો વાતાવરણ તમે વ્યૂ જોવો એકવાર. અમે જીવણ આપણે બે ટેકે આમ જો. એ જીવણ જય ગિરનારી. भाई तेरे आईडी नाम बोलने हम फॉलो कर देंगे। हाँ जितेंद्र काजल ब्लॉग ये मेरा फ्रेंड है महाराष्ट्र. यावंच लागतं गिरनार पर्वत. जय गिरनारी. જુઓ તમે વાતાવરણ જુઓ, તમે એકવાર જુઓ. કેમ પણ ભીખા વાતાવરણ કેમ છે? હે મેરામ ને 2 શબ્દ કહી દે. હું મેરામ કેવી મજા આવે બોલ. હા
દવા સડે તો જા હા ઠેઠ દત્તાત્રેય આવે તો જ બકે એમ. તમે ઓકે ક્યાં દીખા જો અહીંયા નીચે પાણી એમ જો તમે વરસાદ જ્યાં ધોમ આવ્યો તો જો આ પાણી પેલા લે અહીંયા બોટલ લાય તો જીવન પાણી લાય ભલે લેવી. જો તમે પાણી જોઈ શકો છો. જો કેવો નજારો જો એકવાર મિત્ર. તો તમે તારે કામ કર્યા કે નજારો જ અલગ છે. જુઓ એક જ મિનિટ પેલા વિડીયો લઈ લો. હા બોલ વિચાર. તમને એમ લાગે જન્નતની અંદર આવી ગયા સ્વર્ગમાં. અને પ્રથમ પહેલા તો આ બધી વસ્તુ કરવી પહેલા તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું, ખાસ કરીને મારી લેવા ન આવતા. આપણું પૂરું થઈ ગયું છે એમ નો હાલે. જો તમે ખાલી વ્યૂ જુઓ. તમે જો તમે આ પગથિયાની અંદર એટલું અત્યારે પાણી જાય છે એમ થાય છે કે 2 મોટરનું પાણી મૂક્યું છે વેતું અને જો અમે અત્યારે જૈન દેરાસર પહોંચ્યા છીએ અને અહીંયા જો જીવનના બધા કહુંમાં 20 રૂપિયાનો કપ 20 રૂપિયાનો કપ જુઓ. સાની મોજ માણે છે. જુઓ જૈન દેરાસર પહોંચી ગયા. જો અહીંયા મંદિર છે. હવે લગભગ અંબાજી 1000 પગથિયા છે. 800 થી 1000 એમ કહે છે દુકાનવાળા. જો સમજો તમે એકવાર જુઓ. અમે એમને અમને ચાલી એકતા થાકી જાય. જુઓ કેટલો વજન લઈને ચાલીએ છે. જો અને વાતાવરણ જો તમે વાંચો એમ હાલો. તમને વરસાદ તો હજી ચાલુ છે અને આ ધુમ્મસ જેવું બહુ છે. પછી તમને આગળ દેખાડું. જો અત્યારે અંબાજી મંદિર પહોંચી ગયા છીએ અને અત્યારે જો નાસ્તો કરવા આવી ગયા છીએ અહીંયા. જો અત્યારે પૌવાની ડીશ લીધી છે અને કાંઈક થોડો ઘરનો નાસ્તો એ લાવ્યા છે. આગળ તમને દેખાડું. જો પૌવા આવી ગયા છે ને નાસ્તો કરે બધા પલ્લી ગયા. ફૂલ ધોમ વરસાદ આવે છે ને આ બધો ઘરનો નાસ્તો છે. જો ટ્રાફિક જોવો તમે. થોડોક ઝાકળ છે એટલે બરોબર દેખાય નહીં પણ તમે એડજસ્ટ કરી લેજો. બીજું પાણી દત્તાત્રેય ગુરુ દત્તાત્રેય જાય છે અત્યારે. જો ગુરુ દત્તાત્રેય પાદુકા ગુરુદ્વારો પહોંચી ગયા છે. વ્યૂ જો કાંઈ ઘટે નહીં. જો ટ્રાફિક ચાલો એમ જો આમ જો વાહ જાદુ જો અમે દર્શન કરી આવ્યા છે ગુરુ દત્તાત્રેયની. વગી જો ને વગી જો. વાહ એકલા વગી જાઓ ને. અહીંયા ટ્રાફિક ફૂલ આગળથી જુઓ અને વ્યૂ અત્યારે આમ બહુ ટોપ આવે એટલે આમ કઈ દેખાતું નથી. જુઓ તમે જુઓ કાંઈ ઘટે નહીં. જુઓ હવે દત્તાત્રેયના દર્શન કરીને અમે વ્યવા
મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. જો ભાઈ 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 આવડું આ ખાઈ ખાઈને સડા છે ને સડી નો હાલે ભાઈ તું કઈ કેવા માંગી દર્શન કરીને શું કઈ ફાયદો દર્શન કરીને આમ હિંમત આવી ગઈ. એટલે વાહ હા શકલા બાસ થોડા બધી બને. 2 શકલા બાસ થઈ ગયા કા પાછા વળી ગયા 2 જણા કા કહી દે મેડમ કાકા તમારી તેવડ નથી આવવાની કહી દે એને હું કેવું. હવે હું કહી દે કેવું કે આવે કહી દે નહીં તું કહી દે જો આઈનો વ્યૂ જો તમે એકવાર હા યુહુ. પગી ગયા જો અત્યારે ઉતરીને પાછા આપણે દત્તાત્રેય ગેટ જે છે અહીંયા પગી ગયા હાલો તમને આગળથી દેખાડું વરસાદ તો આવે છે જો હવે પગ વાવ્યા છે 200 પગથિયા છે અને કેમ થયું રાખવા મરાઈ જા બાવલિયા હલવાઈ જા. હલવાઈ ગયા કેમ કોઈ થાય નો હોય બાવલિયા. હાસું હાસુ હાસુ. શું થાય ગોઠવા ખડી જા ગોઠવા. એમ એવું છે એમ ને આવાય આમ સલમાન મજા આવે ઉતરવાનું. ઉતરવાનો મજા આવે એવું છે એમ ને જો નીચે ઉતરવા માંડ્યા હવે 200 પગથિયા છે જંગલનો નજારો તો ઉપર હતો જોરદાર કાય કરતા. જો હવે ફાઇનલી એન્ડ આવી ગયો જો અમે પોગી ગયા જો બધા આવી ગયા અમે જો બધું ધ્યાન રાખીને તો બોલે અરાગવો જો પગ દેખાડે ત્યારે આમ જો એકી બેકી રમે છે હવે એના પગ જો હવે કઈ દેતા ત્યારે જેવા ને ઉતરી ગયા હવે હાલો હજી આગળ દેખાડું છ વાગે ચાલુ કર્યું છટકવાનું આપણે પગથિયા અને છેવટે 1.5 જેવો કે ઉતરી ગયા જો હાલે હવે